વલસાડમાં સાધુ બનીને સંમોહન કરતી ગેંગની જ્યાં અહીંના વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝનોને નિશાન બનાવી સાધુના વેશમાં સંમોહન દ્વારા દાગીના લૂંટતી આંતરરાજ્ય મદારી ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે હિંમતનગર ખાતેથી એક રીઢા આરોપીની ધરપકડ કરી છે। આ આરોપીઓએ અહીંના પીઠા ગામમાં થોડે દિવસે એક દંપતીને હિપ્નોટાઇઝ કરી તેમના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ અને ફરાર થઈ ગયા હતા। ભગવા કપડા પહેરેલો ઈસમ અને એની બાજુમાં એક ડ્રાઈવર પોતાની 4 વ્હીલ ગાડીમાં આ જે વૃદ્ધ દંપતી છે એને રોકે છે અને નાસિક જવાનો રસ્તો પૂછે છે અને ધીરે ધીરે એની સાથે વાતો કરવાનું શરૂ કરે છે। ત્યારબાદ એ જે આ વૃદ્ધ દંપતી છે એને હિપ્નોટાઇઝ કરી અને જે વૃદ્ધ દંપતીમાં જે પત્ની છે એમના ગળાનો સોનાનું મંગળસૂત્ર અને હાથની બંગડીઓ એ લઈ અને આવી ઠગાઈ કરીને આ જે કાર ચાલક જે છે અને જે ભગવાધારી વ્યક્તિ હતો એ ત્યાંથી નાસી જાય છે। આ દંપતી સાથે થયેલી છેતરપિંડીની ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી અને વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ અને ગણતરીના સમયમાં જ પોલીસે આ ગુનામાં નરેશનાથ ઉર્ફે અંચિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કે જેમાં ખુલાસો થયો કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 20થી વધુ ગુનાઓને આ આરોપીઓએ અંજામ આપ્યો છે। શંભુનાથ મદારી એ બહુ અઠંગ ગુનેગાર છે। એના ઉપર આજ સુધીમાં ગુજરાતમાં કુલ 20 જેટલા ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે અને એમાં એમની ધરપકડ પણ થઈ છે। અમુક ગુનાઓ નાસ્તો કરે છે।